એટલે હમણાં મને એક ભાઈ પાસે મને એક દરબારે ફોન હોતન કર્યો. મને કે મહિપતભાઈ તમે એમ કીધું દરબારું થાકી ગયા એટલે હવે અડાયરા બધે મીંડ્યા ખાવા. નહીં ક્યાંથી છો ભાઈ તમે? કારણ કે અત્યારે આવો ક્રેઝ આવેલો છે. જો તમે જરા કઈ ઢીલા પડ્યા એટલે સીધા ખોડો ખોડો થઈ જાય. એટલે મેં તમારું કહેવાનું શું થાય છે બોલો, સત્ય ઘટના હો. એટલે મને કે હું કડીથી ફલાણા ઝાલા બોલું. મેં બોલો તમારું શું કહેવાનું થાય છે ભાઈ? પેટમાં દુખે છે તો કેતા હોય તો કડીના પાદરમાં હિસાબ કરી લઈ, અને નકર હું મારું એડ્રેસ તમને આપી દઉં કે આવી જાઓ માણેકવાડાના પાદરમાં. બે કોર તમને છૂટ છે. તમે કહો તો હું કડી થકો ખાવ, અને કા તમારે આવવું તમે માણેકવાડા આવી જાઓ. તમને બે વાત છૂટ. બાકી તમને એમ હોય કે મારે માફી માંગવાની છે, માફી માગે એ કોઈક બીજા. મહિપત માફી નો માગે ભલા માણસ. અને એટલા માટે જ મેં દેવાજભાઈ ને કીધું, મેં કે દેવાજભાઈ આ દુનિયા તારી 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 જે ઉદારતા છે ને આ જગત નહીં સમજે હો. એક વખત ઠેકીને કહી દે, નકર આ અમુક અમુક આ તાયનના તંબોઈના જે આવે એ વિડીયો વાયરલ મારા દીકરા કરે છે ને એને એક વખત ઠેકીને કહી દે અને ગાડી નંબર આપી દે અને પછી કહી દે મળદના દીકરા હોય હામાં આવી જાય. બાકી શું હવે હાલી નીકળ્યા છે નમાલીના પેટના ભલા માણસ.